ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગેરકાયદેસર રીતે અબોલ પશુઓની હેરાફેરી કરતા ઇસમો વિરુદ્ધ પાદરા તાલુકાના વડુ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ। સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો ફરિયાદી હિતેશભાઈ ચંદ્રકાંતભાઈ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે આરોપી નામે અનિકભાઈ સમીરભાઈ વોહરા અને ટીપુ સુલતાન ફકીરભાઈ મોહમ્મદ જે બંને આણંદ જિલ્લાના રહેવાસી છે, તેઓએ પોતાના કબજાની બોલેરો પિકઅપ ગાડી જેની કિંમત ₹2.5 લાખ, જેમાં મૂંગા પશુ પાડા નંગ 3 જેની કિંમત ₹75,000, જેને ખીચોખીચ ભરી હલનચલન ન કરે તે રીતે ક્રૂરતાપૂર્વક દોરડા વડે બાંધી ઘાસચારા અને પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા નહીં રાખી વગર પાસ પરમિટે તેમજ સક્ષમ અધિકારીના દાખલા તથા વેટરનરી ડોક્ટરના સારવાર સટી વગર હેરાફેરી કરીને પકડાઈ ગયા હોય અને ગુનો કર્યો હોય તે બાબતે પાદરા તાલુકાના વડુ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાથે જ બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસનો ધમધમાટ શરૂ કરાયો। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।